રાનાપુર સહેરામમ શ્રીરામ સોસાયટીના રાહીસોની મંગાનીને લેન વર્ષો બડા પનીની લેના મંજૂર ઠાટા આગેવાનોના હેસ્ટ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બોટાડા જિલ્લાના રાનાપુર સહેરામમ રેલવે સ્ટેશનના રોડ ઉપર આવેલા શ્રીરામ સોસાયટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી, જેને લેન પનીની નવી લેના મંજૂર ઠાટમ આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શ્રીરામ સોસાયટીમાં વર્ષોથી તેના રાહીસોને પીવાના પાણીની ભારે હાલકી પડી રહી હતી, ત્યારે રાહીસો દ્વારા વારંવાર રાનાપુર ગ્રામ પંચાયતમાં એન જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને રજૂઆત કરવામાં આવતી હતી, ત્યારે એ રજૂઆતને ધ્યાને લઈને 15% વિવેકાનંદની તાલુકાની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયાના ખાસ મંજૂર કરવામાં આવી છે। તેને લઈને જે પાણીની લેનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બોટાડા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન એન રાનાપુર જિલ્લા પંચાયતની સીટાના સદસ્ય કે સુભાઈ પાંકલા, રાનાપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારા, રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા, રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર, રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય જીગરભાઈ ગાંજા, મુકેશભાઈ કિહલા સહિતના આગેવાનોની હાજરીમાં પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં પાણીની લાઇન મંજૂર થતાં શ્રીરામ સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય અને આગેવાનોનો આભાર માન્યો હતો અને આગેવાનોને ગુલદસ્તો આપી મોઢું મીઠું કરાવીને સન્માન કર્યું હતું। રિપોર્ટર વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર। સરપંચ રાણપુર રામ સોસાયટીમાં પાણીની લાઈન નાખવામાં આવી છે, તેનું ખાતમુહૂર્ત કર્યું છે। શું વિગત છે? એમાં એવું છે કે અહીંયા જે જૂની લાઈન હતી એ લગભગ 7-8 ફૂટ નીચે હતી અને બહુ વર્ષો જૂની હતી। જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ પાણી આમને ઓછું આવતું હતું, એટલે પછી એક નવી લાઈન વિવેકાધીન 15% વેચી મૂકી છે અને આશરે 2 લાખનો ખર્ચો છે। એટલે હવે એમને એ 4ની લાઈન હતી, હવે આ 6ની લાઈન કરી છે, એટલે એમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે। મારું નામ કેશુભાઈ ધરમસિંહભાઈ પંચાળા, આરોગ્ય સમિતિના ચેરમેન, બોટાદ જિલ્લા પંચાયત। રાણપુર શહેરમાં રામ સોસાયટીમાં પીવાના લાઇટની કામ મુહૂર્ત કર્યું છે। શું વિગત છે? કેટલાની ગ્રાન્ટ? એ 2 લાખની ગ્રાન્ટ છે અને 15% વિવેકાનંદમાંથી છે, તાલુકાના આયોજનમાંથી। અને આ વિસ્તારમાં જે પાણીની થોડીક તકલીફ હતી તો એના માટે નવી લાઈન મૂકવામાં આવી હતી।